જય માતાજી બધાને। જો આપણે આજે બનાવી છે દહીંની તીખારી અને બહુ સરસ બની છે। આગળ અમારી રેસીપી તમે જોજો મેં કઈ રીતની બનાવી છે, તમે પણ એ રીતની બનાવજો એટલે બહુ સરસ બનશે એકદમ। અને આ ખાવામાં પણ ખાટી મીઠી લાગે છે અને બહુ સરસ બને છે। જો આજે આપણે બનાવવાની છે દહીંની તીખારી અને આ આપણે લીધું છે 1 વાટકી દહીં અને હવે આપણે બનાવવાની છે દહીંની તીખારી એટલે આ લઈ લીધી છે આપણે તપેલી। તપેલીમાં આ રીતનું પહેલાં તેલ નાખવાનું। આમાં તેલ ગરમ નહીં કરવાનું, કાસું જ નાખવાનું છે એટલે અમે તો એ રીતની બનાવી છે। જો આ રીતનું તેલ નાખી દેવાનું, એમાં તેલ નાખીને આ નાખવાનું છે લસણવાળું મરચું। આ લસણવાળું મરચું આમાં મિક્સ કરી દેવાનું છે અને આ આપણે હળદર નાખવાની છે અને આ સ્વાદ પ્રમાણે મીઠું, નાખીને અને આ નાખવાની છે આપણે ખાંડ। હવે આપણે ગેસ ચાલુ કરવાનો છે। આપણે દહીંની તીખારી આ રીતની બનાવી છે। ગેસ ચાલુ કરીને આપણે અને જો આ રીતનું આમ પહેલાં મરચાંને પાકવા દેવાનું છે સરસ એકદમ આમ મિક્સ કરી દેવાનું તેલમાં। પછી જો આ રીતનું આમ મિક્સ કરી અને સરસ મજાની આ દહીંની તીખારી થાય। આ દહીંની તીખારી 2 જ મિનિટમાં થઈ જાય અને બહુ સરસ બને છે। ખાવામાં પણ મીઠી અને એકદમ સરસ બને છે, ખાટી મીઠી। જો આ રીતનું આ આપણે મરચું પાકી જાય, આ મરચું આપણું પાકી ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। ગેસ બંધ કરીને આપણે નીચે ઉતારી લેવાની તપેલીને। આને 1 મિનિટ ઘડીક ઠરવા દેવાનું છે, પાદરું દહીં નહીં નાખવાનું। તમે તરત ને તરત દહીં આપણે નાખી દેવી ને એટલે આપણું દહીં કકડી જાય, એટલે આને તરત દહીં નહીં નાખવાનું, ઘડીક ઠરવા દેવાનું છે। સરસ મજાનું ઠરી જાય પછી આપણે દહીં એમાં નાખવાનું છે। જો આ રીતનું હવે ઠરી ગયું છે, તમે જોઈ શકો છો સરસ એટલે સરસ। જો આપણે એમાં દહીં નાખી દેવી અને આપણે બની જાય દહીંની તીખારી। 2 જ મિનિટમાં બને છે પણ ખાવામાં બહુ મીઠી લાગે છે। જો આ રીતની આપણી દહીંની તીખારી તૈયાર થઈ જાય। લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો। આપણે દહીંની તીખારી બનીને તૈયાર થઈ ગઈ છે।